નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મણિનગર ચેટીચંદ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રાનું આયોજન। મણિનગર ચેટીચંદ કમિટી દ્વારા સતત 7મા વર્ષે ભગવાન ઝૂલેલાલના 1075માં પ્રાગટ્ય વર્ષે તારીખ 30/3/2025 રવિવારના રોજ ચેટીચંદના પાવન તહેવાર નિમિત્તે મણિનગર સિંધી માર્કેટની અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રામાં કુલ 40 જેટલા ટ્રકો સાથે સહભાગી 13 મંડળો દ્વારા અંદાજે 13 જેટલી ઝાંખીઓ, 27 પ્રસાદીના ટ્રક તથા બહેરાણા સાહેબની જ્યોત સાહેબ, 3 જેટલા ગ્રુપ પુરુષોની છેજ, 8 જેટલા ગ્રુપ મહિલાઓની છેજ તથા અનેક ભાવિક ભક્તો આ શોભાયાત્રામાં ભાગ લેશે। આ શોભાયાત્રામાં અત્યારના કરંટ અફેરને લગતા સામાજિક સંદેશાઓ પણ ફેલાવવામાં આવશે। આ શોભાયાત્રામાં કાર્યક્રમમાં સાંસદ દિનેશભાઈ મકવાણા, મણિનગરના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, પૂર્વ ઓડાના ચેરમેન ધર્મેન્દ્રભાઈ શાહ, નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી તથા નરોડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી ડોક્ટર માયાબેન કોરનાણી તથા સ્થાનિક કાઉન્સિલરો અને અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજના આગેવાનો પણ જોડાશે। જય ઝૂલેલાલ। મારું નામ જયકુમાર નાનકરામ સામતાની છે। હું મણિનગર વિસ્તારમાં રહું છું। 1983 થી મારો સોના ચાંદીનો વ્યવસાય છે। હું ચેટીચંદ કમિટીનો ખજાનચી છું। અમે છેલ્લા 7 વર્ષથી મણિનગરમાં ચેટીચંદ સરઘસનું આયોજન કરીએ છીએ। અમારી કમિટી એક ટીમ વર્ક છે। 2 મહિનાથી આ વખતે 30/3/2025ના રોજ મણિનગર સિંધી માર્કેટની સામેથી સ્ટેટની આગળથી સાંજે 4 વાગે સરઘસને લીલી ઝંડી આપવામાં આવશે અને એના પછી સરઘસ જે મણિનગર રેલવે સ્ટેશન થઈ, મણિનગર રેલવે ક્રોસિંગ થઈ, દક્ષિણી સોસાયટી થઈને, ગુડલક હોલ થઈ, નેતાજી સોસાયટી થઈ, જવાહર ચોક 4 રસ્તા થઈ, ભૈરવનાથ થઈને સીધી કાંકરિયા ઉપર સાંઈ ઝૂલેલાલ ઓપન એર થિયેટર ઉપર 10 વાગે પૂરી થાય છે। એના પછી ત્યાં પ્રસાદીનો અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આયોજન કરેલો છે। આ ચેટીચંદ સરઘસ જે બી નીકળે છે એમાં અમે ઇનામ વિતરણ કરીએ છીએ। એના માટે અમે 5 તારીખે શનિવારે ઇનામ વિતરણનું આયોજન કરેલું છે, જે ટાગોર હોલની પાસે રિવરફ્રન્ટ એ બ્લોકમાં રાખેલ છે। ત્યાં એક સિંધી મશહૂર કલાકાર જતીન ઉદાસી જે છે એમને બોલાવવામાં આવ્યા છે। એ એમનું પોતાનું પરફોર્મન્સ આપશે અને ઇનામ વિતરણ કરીશું। જય ઝૂલેલાલ। આખીજા મણિનગર ચેટીચંદ કમિટીનો સભ્ય મિત્રો, પાછલા 7 વર્ષથી મણિનગર ચેટીચંદ કમિટી અત્યંત ઉત્સાહથી ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ચેટીચંદના દિવસે એક શોભાયાત્રાનું આયોજન કરતી હોય છે। આ શોભાયાત્રામાં આ વર્ષે પણ અત્યંત ઉત્સાહભેર સમગ્ર કમિટી લાગી ગઈ છે। આ શોભાયાત્રાની અંદર લગભગ 45 જેટલી ટ્રકો, 13 જેટલી શણગારેલી ટ્રકો અને 35 જેટલા પ્રસાદીના ટ્રકો આ શોભાયાત્રાની અંદર સાથે ચાલશે। આમાં 13 જેટલા મંડળો સહભાગી હોય છે। એ સિવાય 13 જેટલી પુરુષોની છેજ, છેજનો અર્થ એ છે કે સાંસ્કૃતિક નૃત્ય, સિંધીઓનું સાંસ્કૃતિક નૃત્ય એટલે છેજ। 13 જેટલા છેજના પુરુષના ગ્રુપો, 8 જેટલા મહિલાના ગ્રુપો આ સમગ્ર શોભાયાત્રાની અંદર સહભાગી હોય છે। આ બધું કાર્યક્રમ પત્યા પછી આ બધાને ઇનામ વિતરણ માટે દરેક ગ્રુપની પોતાની એક લેવલ પ્રમાણે A, B, C ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે અને આ બધાને 5/4/2025ના રોજ શનિવારે રિવરફ્રન્ટ એ બ્લોક ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે। આ કાર્યક્રમની અંદર બધાને ઇનામ વિતરણ કરવામાં આવે છે અને દરેક પોતપોતાની રીતે સામૂહિક રીતે આ કાર્યક્રમને ઉજવવામાં આવતો હોય છે।